માર્કેટમાં આજે સરસ ગુલાબી કલરની નાની નાની ડુંગળી જોઈને લેવાનું મન થઈ ગયું. વિચાર આવ્યો કે ચલો રેસ્ટોરન્ટ સ્ટાઇલ પિંક ઓનિયન બનાવીશું. સિરકે વાલે પ્યાઝ. તો ચાલો સુપર સેલિયાથી હું દીપા તમને આ સરસ મજાની રેસીપી બતાવું. ઝટપટ બની જાય એવા સિરકેવાલા પ્યાઝ એટલે કે પિંક ઓનિયન રેસ્ટોરન્ટ સ્ટાઇલ. 20 ઓનિયન, 5 લીલા મરચાં, 4 થી 5 લીલા મરચાં, આદુનો ટુકડો અને 2 બીટ જોઈ શકો છો. રેસીપીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે એપલ સાઇડર વિનેગર. હા, તમારે આ જ વિનેગરનો ઉપયોગ કરવાનો છે. જો તમારી પાસે એપલ સાઇડર વિનેગર ન હોય તો તમે સાદું વિનેગર પણ લઈ શકો છો. સાથે સાથે અહીંયા પિંક સોલ્ટ અને ખાંડ લેવાની છે. તો બસ આટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સથી આપણે આ રેસીપી બનાવવાની છે અને બહુ જ સરસ રેસ્ટોરન્ટ પણ ટક્કર મારે એવો ટેસ્ટ ઘરે બનાવેલા આ પિંક ઓનિયનનો આવે છે. ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને ચાલો હવે રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જે નાની નાની ડુંગળી લીધી છે એના આ રીતે ઉપર નીચેના ડીટા કાઢી લઈશું અને ઉપરની છાલને પણ કાઢી લઈશું. જ્યારે બી તમે આ ડુંગળીનો ઉપયોગ સલાડ માટે કરતા હોય એટલે કે કોઈ બી જાતનું સલાડ બનાવવા ડુંગળીનો ઉપયોગ કરતા હોય ત્યારે આપણે પિંક કલરની ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ અને ગ્રેવી માટે રેડ કલરની ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ. નોર્થ ઇન્ડિયામાં તમે જોશો તો સબ્જી મંડીવાળા પાસે એક પિંક અને એક રેડ એમ બે અલગ અલગ ટાઈપની ડુંગળી જોવા મળશે. સફેદ ડુંગળી પણ જોવા મળશે. પણ આ રીતે ગ્રેવી માટે રેડ અને સલાડ માટે પિંક ઓનિયન આપણે લઈશું. મેં અહીંયા સરસ મજાની પિંક કલરની નાની નાની ડુંગળીઓ સિલેક્ટ કરીને લીધી છે. છાલ કાઢી અને આ રીતે ઉપરથી એક ઊભો અને કાળો એમ 2 કટ આપવાના છે. આ કટ આપવા ખાસ જરૂરી છે તો જ સરસ વિનેગરમાં ડુંગળી અથાશે. તો નાની નાની ડુંગળી આ રીતે તૈયાર કરી લઈશું. ક્યારેક એવું બને કે ઉપરથી જ્યારે તમે એક આડોને ઊભો કટ આપવા જાઓ ત્યારે ડુંગળી તૂટી જાય. તો ડુંગળી તૂટી જાય તો એના આ રીતે મોટા મોટા પીસીસ કરી લેવાના. તમારી પાસે જો નાની ડુંગળી ન હોય તો મોટી મોટી ગુલાબી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. એની સ્લાઇસ કરી લો કાં એના મોટા મોટા પીસીસ કરી લો. હવે જે આ બીટ છે એને આપણે ધોઈ એની પણ છાલ કાઢી લેવાની છે. પિંક ઓનિયનનો સરસ પિંક કલર, ડાર્ક પિંક કલર આ બીટના લીધે આવે છે. અહીંયા મેં 2 બીટ લીધા છે. 2ના બદલે તમે 3 બીટનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે સાથે અહીંયા 4 મોળા લીલા મરચાં લીધા છે. તમે 4ના બદલે 5 મરચાં પણ લઈ શકો છો જો વધારે તીખું ગમતું હોય તો. તો મરચાંને પણ ધોઈ અને એને આડો કટ આપી અને વચ્ચેથી એને કટ કરી લેવાનું છે. એ જ પ્રમાણે આદું પણ આપણે ધોઈ લઈશું અને એની પણ છાલ કાઢી અને એની પણ લાંબી લાંબી પટ્ટીઓ તૈયાર કરવાની છે. રેસીપીમાં આદુનો ઉપયોગ જરૂરથી કરજો કેમ કે આદુના ઘણા બધા ફાયદાઓ છે. એક તો એના ઉપયોગથી આપણને ડાયજેશનમાં પણ ઘણું સારું રહેતું હોય છે અને ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે. આદુની આ રીતે ધોઈ છાલ કાઢી અને એની પણ લાંબી લાંબી પટ્ટીઓ એટલે કે જિંજર જુલિયન્સ તૈયાર કરી લઈશું. હવે આપણે રેસીપીમાં જે બીટ છે એને પણ મોટા મોટા ટુકડામાં રેન્ડમલી જ કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, એકવાર તમે બધું સુધારીને તૈયાર કરી દો પછી ઝટપટ આ ઓનિયન બની જતા હોય છે અને એ પણ રેસ્ટોરન્ટ કરતાં વધારે ટેસ્ટી. એક પેન લઈશું. મેઝરિંગ કપનું 1 કપ પાણી એડ કરી લઈશું. પાણી થોડું ગરમ થવા દઈશું. પાણી થોડું ગરમ થાય એટલે એમાં આપણે એડ કરી લઈશું રોક સોલ્ટ એટલે કે સિંધવ મીઠું. મેઝરિંગ સ્પૂનની ટીસ્પૂનના માપ પ્રમાણે 1/2 ચમચી એટલે કે 1/2 ટીસ્પૂન. એ જ પ્રમાણે 4 ચમચી આપણે ખાંડ એડ કરી લઈશું. એ પણ મેઝરિંગ સ્પૂનના ટીસ્પૂનના માપ પ્રમાણે જ. ખાંડ ખાસ એડ કરવાની. ખાંડથી સરસ ચટપટો ટેસ્ટ, થોડો ખાટો મીઠો ટેસ્ટ ઓનિયનનો આવતો હોય છે. ખાંડ એડ કરી લીધી. ખાંડ અને મીઠું થોડું ગરમ થાય એટલે કે થોડું ઓગળે એટલે એમાં આપણે બીટ એડ કરી લઈશું અને બીટ એડ કર્યા પછી થોડુંક બબલ આવે એટલે ગેસને બંધ કરી દેવાનો. બીટને આ રીતે પાણીમાં ગરમ કરવાથી સરસ કલર પાણીમાં પકડાઈ જતો હોય છે બીટનો, એટલે પાણીને ખાસ ગરમ કરવું. બસ હવે થોડા બબલ આવે એટલે ગેસને બંધ કરી દઈશું અને પાણીને ઠંડુ થવા માટે રાખી દેવાનું. વધારે પાણી ગરમ કરવાની જરૂર નથી. બસ આ રીતે થોડા બબલ આવે એટલે ગેસને બંધ કરી દઈશું. પાણીને ઠંડુ થવા માટે મૂકી દઈશું. બીજી બાજુ હવે જે જાર લીધો છે એમાં આપણે બધી ઓનિયન એડ કરી લઈશું. અહીંયા જાર આ રીતે પોળા મોડાનો કાચનો કે પ્લાસ્ટિકનો લઈ શકો છો. બધી ડુંગળી એમાં એડ કરતા જઈશું. સાથે સાથે મરચાં અને આદું છે એ પણ એડ કરી લઈશું. અહીંયા તમે ઈચ્છો તો ફુદીનાના પાન, કોથમીરના પાન, લીલી ડુંગળીના પાન પણ એડ કરી શકો છો. મરી દાણા અને લવિંગ પણ એડ કરી શકાય છે. આ બધું એડ કરવાથી એક અલગ ફ્રેગ્રન્સ અને ટેસ્ટ આવતો હોય છે.
બધું એડ કર્યા પછી આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ જે આ રેસીપીનું હાર્ટ કહેવાય એ એડ કરવાનું છે, અને એ છે એપલ સાઇડર વિનેગર. એપલ સાઇડર વિનેગર મેઝરિંગ કપના અડધો કપ જેટલું એડ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં ખાસ એપલ સાઇડર વિનેગરનો જ ઉપયોગ કરજો. તમારી પાસે જે બ્રાન્ડનું હોય એ લઈ શકો છો. અમેરિકન ગાર્ડનનું એપલ સાઇડર વિનેગર મેઝરિંગ કપનો અડધો કપ હું એડ કરી લઈશ. અડધો કપથી થોડુંક વધારે એડ કરીએ તો પણ ચાલે. એપલ સાઇડર વિનેગરમાં એસિડિક નેચર હોય છે, એટલે એન્ટીબેક્ટેરિયલનું કામ કરશે અને લાંબો ટાઈમ સુધી આ ઓનિયનને પ્રિઝર્વ કરવામાં મદદ કરશે. સાથે સાથે એપલ સાઇડર વિનેગરના ઘણા બધા ફાયદાઓ છે. કહેવાય છે કે 1 ચમચી જેટલું એપલ સાઇડર વિનેગર સવારે તમે પાણીમાં પીવો તો હાર્ટની નળીઓ બ્લોક થયેલી હોય એ પણ એ ખોલી નાખે છે. સાથે સાથે સ્કિન માટે, વાળ માટે પણ એ ઘણું સારું હોય છે. એટલે એક ટોનિક તરીકે આ વિનેગર કામ કરતું હોય છે. જ્યારે તમે આ પિંક ઓનિયનની રેસીપી બનાવો તો સાદા વિનેગરને બદલે એપલ સાઇડર વિનેગરનો જ ઉપયોગ કરશો તો રેસીપી વધારે હેલ્ધી થશે. આ અમેરિકન ગાર્ડન બ્રાન્ડનું મેડ ઇન USA એપલ સાઇડર વિનેગર 150 રૂપિયામાં 475 ml એટલે કે પૂરું 500 ml પણ નથી. મેં અડધો કપ જેટલું એડ કર્યું અને હવે આ પાણી પણ ઠંડુ થઈ ગયું છે બીટવાળું, એને પણ આપણે એડ કરી લઈશું. અહીંયા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કાંદા પૂરેપૂરા પાણીમાં ડૂબાડૂબ હોવા જોઈએ. જો તમને એવું લાગે કે કાંદા બરાબર ડૂબાડૂબ નથી તો તમે થોડુંક સાદું પાણી પણ એડ કરી શકો છો. અહીંયા હું અડધો કપ જેટલું સાદું પાણી એડ કરી લઈશ અને સરખી રીતે કાંદા ડૂબી જાય એનું ખાસ આપણે ધ્યાન રાખીશું. સરખી રીતે કાંદા હવે ડૂબી ગયા છે. આપણે બધું મિક્સ કરી લઈશું. હવે ઢાંકણું બંધ કરી દઈશું બોટલનું. આ જારને 24 કલાક પછી ખોલીશું તો સરસ આપણને જોઈએ એવા પિંક ઓનિયન સર્વ કરવા માટે રેડી હશે. એકલા પણ ખાવાની મજા આવે એવા પિંક ઓનિયન ખાસ એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરીને તમે બનાવજો, અને સાથે નાખેલું આદું વધારે ઓનિયનને હેલ્ધી બનાવે છે. એકવાર ઓનિયન વપરાઈ જાય પછી તમે પાણીનો ઉપયોગ બીજી વાર પણ ઓનિયનને પ્રિઝર્વ કરવામાં કરી શકો છો. ઓનિયન 10થી 15 દિવસ સુધી ફ્રીઝમાં સાચવી શકાય છે. રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ.